હોય તો ઇમારત ટકી રહે તેમ આ શરૂઆતનો જે તબક્કો છે તે આપણે સાચવી લઈએ તો બાળકનું આપણે ઉજ્જવળ ભવિષ્ય કરી શકીએ। આ કાર્યમાં જેમ અમે શિક્ષકો તો મહેનત કરીએ છીએ પણ તમે પણ વાલી તરીકે એ લોકોને સપોર્ટ કરશો તો એમનું આપણે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીશું અને દેશને એક સારો નાગરિક આપી શકીશું। તો એમનું વિદ્યાર્થી જીવન સાર્થક કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ। ધ્યાન છે દરેક બાબતો બાળકને આગળ વધવા માટે પ્રેરણા આપતી હોય છે। જેવી રીતના કે નાની વસ્તુ એક બિંદુથી એક રેખા બને છે તે જ રીતે આપણે બાળકોમાં જોઈએ ચિત્ર સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, એ બધાને સ્પર્ધાઓમાં રસ હોય છે। એટલે એ લોકો કરતા હોય કે વિચારતા હોય કે મારું બાળક સારું ભણે, એનું ભવિષ્ય સારું હોય, અમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે એના કરતા એ બેટર કરે, બરાબર છે ને? એના માટે છે ને જીવનમાં આપણે જો બાળકોને ભણવા મૂકીએ છીએ, પાઠ્યપુસ્તકનું જ્ઞાન તો સ્કૂલમાંથી મળે જ છે, બરાબર છે? પરંતુ જોડે જોડે છે ને એને જોડે જીવનમાં એક લક્ષ્ય ધ્યેય હોવું જોઈએ કે ના મારે આ બનવું છે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, એને આપણે ઓળખીએ જ છે કે જેઓ એમની પરિસ્થિતિ એટલી બધી સારી નથી, ચાર જેને મોટા થયા છે, સંઘર્ષ કરીને ભણ્યા છે અને પછી પ્રધાનમંત્રીની પોસ્ટ પર આવ્યા છે, બરાબર? તો એ બાળકને તો આપણે શું કરીએ છીએ, સારા એ મોકલીએ છીએ, પણ બાળકને આપણે સારી રીતે એની શારીરિક અને માનસિક ક્ષમતાને ઓળખતા નથી। બાળકને જોઈને આપણે શું કરીએ છીએ, એ શાળાએ 5 કલાક અભ્યાસ કરવા માટે આવે છે, ટ્યુશન જાય છે 2 કલાક, ઘરે આવે એટલે આપણે એને કહીએ કે હોમવર્ક શું છે, રિવિઝન કરવા દે, તે જરૂરી છે। તો આપણી અને વાલીઓની જવાબદારી છે કે વિદ્યાર્થીઓ શાળામાં આવે તે પહેલા ઘરેથી કંઈક જમીને આવે અને નાસ્તામાં ટિફિનમાં કંઈ હેલ્ધી નાસ્તો લાવે, ઘરનો બનાવેલો નાસ્તો લાવે, એને પેકેટો એવું ના આપો। ચિંતા કોણ કરે? ભાઈ કડિયો કરે, કડિયો બીજા દિવસે પાણી છાંટે ને પૈસા આપી દઈશું, છાંટે તો ખાલી થોડુંક એક દિવાલ એટલું છાંટે। તો અહીંયા જ્યારે બધા મેડમો દિવસ દરમિયાન એના ભવિષ્યનું ચણતર કરે તો માતા પિતાએ ઘરે જઈને એને પાકું કરાવવું, રિમાઇન્ડ કરાવવું, મીન્સ પાણી છાંટવું। તો આટલું તો તમે કરી શકો। ચાલો તમે પ્રશ્ન ના પૂછ્યો એટલે મેં પૂછ્યો અને આ પણ તમે ધ્યાન રાખજો। એટલે ગૃહ કાર્ય પણ ક્યારેક આપે તો પ્રમાણિકતાથી જાતે નહીં કરી દેવું, કરાવવાનું। ઓકે, ધન્યવાદ।